નસવાડીના બાર ક્વાર્ટર્સમાં રહેતા સરકારી કર્મચારી અને આરોગ્ય ક્વાર્ટર્સમાં રહેતા ડોક્ટરના ઘરોના તાળા તૂટ્યા છે, જેમાં બાર ક્વાર્ટર્સમાં રહેતા ચૌહાણ પરિવારના સોનાના ઘરેણા 6.5 તોલા, રોકડ રૂપિયા 75,000 અને ડોક્ટરના ઘરેથી 12,000 ચોરાઈ ગયાની ફરિયાદ તેઓએ નસવાડી પોલીસને આપતા નસવાડી પોલીસે તપાસ હાથ ધરી છે। નસવાડી તાલુકામાં તસ્કરોના ભયથી ગામે ગામ લોકો ઉજાગરા કરી રહ્યા છે। તેવામાં ગામડામાં છોડીને તસ્કરો નસવાડી ટાઉનના બંધ ઘરોને નિશાન બનાવતા મોટી ચોરી કરવામાં તસ્કરો આખરે સફળ બન્યા। નસવાડી હાઈસ્કૂલ સામે બાર ક્વાર્ટર્સમાં રહેતા સિન્હા ચૌહાણ અને તેમના પતિ મનોહરસિંહ ચૌહાણ રાત્રે તેમના ગામ કાડકોચ ગયા હતા। સવારના ખબર પડતા બાર ક્વાર્ટર્સ અને આરોગ્ય ક્વાર્ટર્સના તસ્કરોએ તાળા તોડ્યા હોય ચૌહાણ પરિવાર પૂછપરછ કરતા તેઓને સવારમાં કંઈ જાણવા મળ્યું ન હતું, પરંતુ તેઓ ઘરે આવતા સિન્હા ચૌહાણે જે થેલામાં સોનાના ઘરેણા મૂક્યા હતા તે ત્યાં જોવા ન મળતા તેઓએ નસવાડી પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। આજે સવારે મારા વાઈફની નાઇટ ડ્યુટી હતી। નાઇટ ડ્યુટી પતાવીને અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે આવીને અંદરથી મેં જોયું તો અહીંયા આ તાળું તૂટેલું હતું। પછી મેં અંદર નજર નાખી તો અંદર પણ તાળું તૂટેલું હતું। એટલે અમે લોકો અંદર જોવા ગયા ત્યારે આખા ઘરનો સામાન જે બી હતો બધો વેરવિખેર કરેલો હતો। એટલે સૌથી પહેલાં અંદર જઈને મેં ચેક કર્યું તો અંદર જે તિજોરીની અંદર મારા 10-12 હજાર રૂપિયા પડેલા હતા એ ચેક કર્યું તો એ મારા ચોરી થઈ ગયેલા હતા। એટલે એ ચોરી થઈ એટલે આજુબાજુ મેં તપાસ કરી કે કોઈ જગ્યાએ બીજે ચોરી થઈ છે કે નહીં, તો આ જ લાઇનમાં બીજા 3 ઘર અને સામે એક બિલ્ડિંગ છે એમાં પણ એક ઘર, એટલે ટોટલ 4 ઘરની અંદર ચોરી થયેલી છે। અને સવારમાં આ ખબર પડતા અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જે અરજી લખવાની હોય અને એમને જાણ કરવાની હોય એ જાણ કરી અને એના બાદ પોલીસે આવીને અહીંયા દરેક ઘરમાં જઈને અંદર જઈને તપાસ કરેલી છે કે શું કેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે અને શું ચોરી થયું છે એવી રીતે। શું નામ? રાઠવા ધર્મેન્દ્રભાઈ સુંદરભાઈ।